તો મારા ભાઈઓ જે તમે આ બેન જોઈ રહ્યા છો, બેન જો તમને લાગતું છે કે આ તો બાઇક ચલાવે છે, પણ બાઇક ચલાવતા ચલાવતા છેલ્લે થાય છે આવું. એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને હમણાં તમને આખો આ વિડીયો બતાવવાનો છું કે તમે જોતા હશો કે બેન તો જોરદાર એક્ટિવાની જગ્યાએ બાઇક ચલાવે છે. કેમ કે આજકાલની છોકરીઓ રીલ બનાવવા માટે ભાઈ ગમે હદ પાર કરી દીધી હોય છે. કેમ કે અત્યારે તમે જોતા હશો કે રીલ બનાવવા માટે કેટલાય વિડીયો વાયરલ થતા હોય છે, અને પછી જ્યારે પોલીસ સાહેબના હાથમાં જાય છે લોકો, ત્યારે એમને ભાન પડે છે કે ખરેખર આપણે ખોટી રીલ બનાવી નાખી. પણ અત્યારે જે તમે આ બેન જોઈ રહ્યા છો, એક રીલના ચક્કરમાં શું થાય છે તમે ખાસ જોજો. કેમ કે રીલ બનાવવા માટે તમને ખબર હોય છે કે લોકોને બસ રાતોરાત ફેમસ થઈ જવું છે ભાઈ, કોઈની મહેનત કરવી નથી અને બસ બીજાનું જોવું છે, બીજું આ કરે છે તે કરે છે, પેલાને આટલા ફોલોવર છે, પેલાને આટલા લાખ ફોલોવર છે, અને આપણે પણ ભાઈ આવા વિડીયો બનાવીને વાયરલ થઈ જશું એમ વિચારે છે કે આપણે અલગ કરીશું. પણ ભાઈ અલગ કરવા જાય છે ત્યારે સૌથી મોટું કામ એ એવું કરે છે કે જે આખી જિંદગી એમને પસ્તાવો કરી શકે છે. તો હાલો મારા ભાઈઓ બહેનનો તમને આખો વિડીયો બતાવવાનો છું, એટલે ખાસ મારા ભાઈઓ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. પણ એની પહેલાં નવા આવ્યા છો તો પ્લીઝ મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો, અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો, આજ પહેલાં તમે આવ્યા જ નથી આ ચેનલ ઉપર, તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે. તો હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે જે તમે આ બેન જોઈ રહ્યા છો, આ બેન મિત્રો દેખાવમાં તો આપણને લાગે છે કે બાઇક ચલાવે છે, પણ હકીકતમાં પણ આ બેન બાઇક ચલાવે જ છે. પણ આ બેન એવી રીતે બાઇક ચલાવે છે કે આજુબાજુ દેખે છે, અને જેના કારણે જો કદાચ બાઇકનું જે કાબુ છે એ બગડે તો બેનની હાલત પણ કફોડી થઈ જતી હોય છે. એટલે ખાસ જે લોકો બાઇક ઉપર રીલ બનાવતા હોય એ લોકોએ ન બનાવવી જોઈએ. કેમ કે તમે રીલ બનાવો છો તો બીજાનો જીવ પણ જોખમમાં હોય છે, સાથે સાથે તમારો જીવ જોખમમાં હોય છે. એટલે આવું કામ કરવાનું નહીં બિલકુલ. રીલ બનાવો પણ તમારી જિંદગીને ધ્યાનમાં રાખીને રીલ બનાવવી જોઈએ. તો હાલો બેનનો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો.